ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وادخلنا الجنة مع الأبرار. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وادخلنا الجنة مع الأبرار. أهانا كلا بل لا تكرمون اليتيم ولا تحاضون على طعام المسكين وتأكلون التراث أكلا لما وتحبون المال حبا جما. पानी भी कैसा एकदम देखो ना अच्छा पानी है, पीने वाला पानी। पानी भी कैसा पीने वाला है, जमजम का पानी गिर रहा है। सुबह में तो किया था कि बारिश
આ નવો અઝીઝાનો હિસ્સો છે જમણે બાજુ 2024 પછી હુકુમતે અઝીઝાના બે ભાગ કર્યા. એક જૂનો ભાગ પાછળ ગયો, આ જમણી બાજુ નવો ભાગ છે. પાછળના ભાગમાં જે હિસ્સો છે જમણી બાજુ એ નવો હિસ્સો છે અઝીઝિયા. आगलनी ज़ियारत इंशाअल्लाह मैदान अराफात. कुरान करीम का पहला पारा चौथी रुकू. वइज़ क़ाल रब्बुक लिल मलाइकति इन्नी जाइलुन फिल अर्दि खलीफा क़ालू वतजअलु फ़ीहा मन युफ़्सिदु फ़ीहा वयस्फ़िकु द्दिमा व नहनु नुसब्बिहु बिहम्दिका व नुक़द्दिसु लक क़ाल इन्नी अअलमु मा ला तअलमून. अल्लाह तालाए हज़रत आदम अलैहिस्सलातु वस्सलामનું પૂતળું જ્યારે બનાવવું ત્યારે અલ્લાહ તાલાએ ઇમ્તિહાનના તौर પર, પરીક્ષાના તौर પર ફરિશ્તાથી પૂછ્યું કે હું એક ઇન્સાન, મારો એક નાયબ ખલીફા દુનિયામાં પેદા કરવા માંગુ છું. ફરિશ્તા હતા. ફરિશ્તા નૂરાની મખલુક છે. ફરિશ્તાની તાદાદ અલ્લાહ સિવાય કોઈ જાણતો નથી. ફરિશ્તાની તાદાદ, જે ફરિશ્તો રૂકુમાં છે તા કયામત રૂકુમાં રહેશે, જે ફરિશ્તો સત્તામાં છે તા કયામત સત્તામાં રહેશે. તો ફરિશ્તાઓએ એમ કીધું હતું કે અલ્લાહ બારી તાલા, તમારી ઇબાદત, તમારી હમ્દ, તમારી સના, તમારી તસ્બીહાત, તમારી તારીફ અમે કરીએ જ. ઇન્સાનને કાં જરૂર છે? ઇન્સાન દુનિયામાં આવશે, ફસાદ મચાવશે. ઇન્સાન દુનિયામાં આવશે, ખૂન ખરાબા કરશે. इंसान दुनिया में आवशे, तमारी नाफरमानी करशे. फरिश्ताओं इश्काल करेलो. अल्लाह तालाए एम कीधुं तो फरिश्ताओ जी बात हूँ जाणुं छुं, तमे नथी जाणता. वनहनु नुसब्बिहु. अल्लाह तालाए ज्यारे फरिश्ताने पूछ्युं तो फरिश्ताए कीधुं क़ालू अतजअलु फ़ीहा मन युफ़्सिदु फ़ीहा वयस्फ़िकु द्दिमा. के अल्लाह फसाद मचावशे. इंसान फसाद. सफेद छतरी वाळो. અરફાતના મેદાનમાં 2 રેલવે સ્ટેશન છે, એક મસ્જિદ છે. પૂરું વર્ષ મસ્જિદ બંધ રહી છે, પૂરું વર્ષ. ફક્ત એક રાત ને એક દિવસ માટે મસ્જિદ ખોલે છે. એમાં 2 નમાઝ, ઝોહર અને અસર, એક ખુતબો, આટલી વસ્તુ થાય છે. ઇમામ સાહેબ ઝોહર. ટ્રેનની બહુ સહુલત સારી છે, કામ કરશે. હજના
બધા ભેગા થઈ જાય છે. જો તમે પાછળ જો, તમે પહાડના અંદરથી આવે છે, બધા અહીંયા ભેગા થઈ જાય છે ચાલવાનો રસ્તા. મુઝદલિફામાં 2 રેલવે સ્ટેશન છે. કાંકરી મારવાની 49 કેટલી? પહેલા દિવસે 7, પહેલા દિવસે ઈદના દિવસે એક જ શેતાનને મારવાની છે, મોટા શેતાનને, 7 કાંકરી. બીજા દિવસે વાસી ઈદના બીજા દિવસે 21, 7, 7, 7 કેટલી થાય? 21. ત્રીજા દિવસે ઈદના ત્રીજી ઈદે પાછા 3 શેતાનને મારવાની 21, 7, 7, 7 21 દુ 42 ને 7 49. અગર ચોથી કાંકરી તમારે મારવી છે, ચોથા દિવસે સુન્નત છે, મારવી હોય તો કુલ કાંકરી મારવાની થાય 70. કેટલી થાય? પાછી 21 મારવાની, એટલે 21 ને 49, 70. જો અહીંયા કાંકરી પડેલી છે, જો આ જે કાંકરી છે ને વીણવા માટે રાખેલી છે, આ બાજુ બી છે, દેખો આ બાજુ બેઠા છે, આ બાજુ દેખો, આ બાજુ બેઠા છે, આ બાજુ દેખો, બંને બાજુ કાંકરી રાખેલી છે. કાળી કાંકરી નીચે રાખેલી છે ને, શેતાનને મારવા માટે છે. આપણે કાંકરી અગર 4 દિવસ મારવાની છે તો કાંકરી 100 લેવાની, અગર 3 દિવસ મારવાની છે તો કાંકરી 70 લેવાની. કેમ કે કોઈ કાંકરી ખોવાઈ ગઈ તો નહીં ગણાય, કોઈ કાંકરી નથી લાગી તો પણ નહીં ગણાય. એટલે એનું ધ્યાન રાખવાનું. કાંકરીને વીણીને 3 પાણીથી પાક કરી લેવાની. 2 અમલ આવ્યા છે, બાકી બીજો કોઈ અમલ નથી. આરામ કરી શકો છો, ખાઈ શકો છો, દુઆ કરી શકો છો, બધું કરી શકો છો. આ રેલવે સ્ટેશન છે મીનાનું પેલું. મીનાના અંદર ખેમા કાયમી છે. देखिए खेमे औरतों अलग, मर्दों अलग, બધો ઇંતજામ છે, બધી સવલત છે. ચાલો જોઈ લેજો. આગળની ઝિયારત વાદીએ મહેસર. વાદીએ મહેસર એક જગા છે, એક મેદાન છે જે આજની તારીખમાં ખાલી છે. મીનાના મેદાનના વચ્ચે એક મેદાનની જગ્યા ખાલી છે, વાદીએ મહેસર. કુરાન કરીમના 30મા પારામાં એક સૂરત છે, સૂરે ફીલ. ફીલ એટલે હાથી. હાથીના લશ્કર પર અલ્લાહ તાલાએ અબાબીલને મોકલીને ખતમ કર્યું હતું, કાંકરી મારીને. આ કિસ્સા છે 3. એક દેખો મોટો શેતાન, 4 માળા કાંકરી મારો. કેટલા માળ? 4 ફ્લોર. 4 ફ્લોર પર આપણે કાંકરી મારી શકીએ. આ દેખો રસ્તો પતરાવાળો, મીનામાંથી આવે છે. છાંયું, પંખા બધું હોય. મીનાના ખેમામાંથી જે રસ્તા ઉપર આવો તેને તે જ રસ્તા ઉપર સીધું કાંકરી મારવાની. આજુબાજુમાં ક્યાંય જવાનું નથી થતું. આટલી હુકુમતે સહુલત ને આસાની રાખી છે. બહુ જબરદસ્ત ઇંતજામ છે. 4 માળામાં અલગ અલગ રીતે. આજ પછી ગળદી કોઈથી થતી નથી, કોઈથી ભીડ નથી થતી. અલ્હમ્દુલિલ્લાહ બહુ આસાન છે. આ મીનાનું મેદાન છે. મીનાના મેદાનમાં 2 મસ્જિદ છે, એક મસ્જિદ ખેફ ને એક મસ્જિદ કુવૈતી. જો અહીંથી દેખાય છે મીના. કોઈ ગાડી નહીં, જો આ મીનાનું મેદાન. કોઈ રિક્ષા નહીં. ઉપર પણ ખેમા છે. બધાનો અલગ અલગ રસ્તાનો ઇંતજામ છે. એક જ દિવસ